હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. એકદમ મસાલેદાર, ચટાકેદાર અને ગરમા ગરમ સુરતી લોચોની રેસીપી લઈને આવી છું. દાળના પરફેક્ટ માપ સાથે અને કેટલીક કલાક માટે પલાળવું એ બધું જ આજે આપણે સાવ સરળ અને ફટાફટ શીખીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલા તો આપણે એક બાઉલ લેશું અને તેમાં 1 કપ જેટલી ચણાની દાળ એડ કરીશું. મેં અહીંયા ઘરે જ બનાવેલી ચણાની દાળ આવે છે તે લીધેલી છે. તમારે જો કરિયાણાની દુકાન પર મળે છે તે લેવી હોય તો તમે તે પણ લઈ શકો છો. પછી તેમાં થોડી એવી અડદની દાળ એડ કરવાની છે. જો તમે જેટલા માપમાં અડદની દાળ એડ કરી હોય એટલા જ માપમાં થોડા ચોખા એડ કરવાના છે. પછી તેમાં 1 થી 2 ગ્લાસ જેટલું પાણી નાખીને તેને સરખી રીતે ધોઈ લેવાનું છે. હવે સરખી રીતે ધોવાઈ જાય એટલે તેમાંથી બધું જ પાણી કાઢી લેશું અને ફરીવાર તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને 4 થી 5 કલાક પલાળવા માટે મૂકી દઈશું. જો ઉનાળો હોય તો તમે 2 થી 3 કલાક પલાળવાનું છે અને જો શિયાળો કે ચોમાસું હોય તો 4 થી 5 કલાક પલાળવાનું છે. તો હવે આ પલળી ગયું છે. તો હવે તેને તમે જોઈ શકો છો કે આ રીતે પણ કટ થઈ જાય છે. તો મસ્ત પલળી ગયું છે. હવે તેને એક સાઈડ રાખી દઈશું અને 1 કપમાં થોડા ચોખાના પૌવા લેવાના છે અને તે પલળે એ રીતે એમાં પાણી એડ કરવાનું છે અને પછી તેને આ રીતે થોડા બધા પલળી જાય એ રીતે કરી દેવાના છે અને તેને એક સાઈડ રાખી દઈશું પલળવા. હવે એક મિક્સર જાર લઈશું અને જેમ આપણે આ દાળ પલાળીને રાખી હતી તે લઈ લઈશું અને બધી જ દાળ લેવાઈ જાય એટલે થોડો ચણાનો લોટ એડ કરીશું અને પછી તેમાં થોડી લસણની કળી એડ કરીશું. તે એકદમ ઓપ્શનલમાં છે, તમારે નાખવી હોય તો નાખી શકો છો. પછી 4 થી 5 જેટલી મરચાં નાખીશું અને પછી પાણી નથી નાખવાનું, એની જગ્યાએ છાશ નાખીશું એટલે સરસ એવી ખટાશ આવી જાય અને પૌવા પલાળીને રાખ્યા હતા તે એડ કરીશું. હવે તેને મિક્સર કટરમાં મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ બેટર તૈયાર થઈ ગયું છે અને એકદમ પતલું પણ નથી કરી દેવાનું. આ બેટરને એકદમ દરદરું રાખવાનું છે. તો આપણું બેટર એકદમ તૈયાર છે. તમે આ રીતે જોઈ શકો છો કે તમારું બેટર દરદરું થયું છે કે નહીં. તો બેટરને આપણે હવે એક તપેલીમાં લઈ લઈશું. પછી આખી રાત આથો લાવવા માટે તેને મૂકી દઈશું. જો તમારે સવારે બનાવવું હોય તો બપોરે તમારે દાળ પલાળી દેવાની છે અને સાંજે તેને ક્રશ કરીને આ રીતે આખી રાત માટે આથો લાવવા માટે મૂકી દેવાનું છે અને સવારે પછી તમે લોચો બનાવી શકશો અને તેને સરખી રીતે પછી મિક્સ કરીને મૂકી દઈશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે લોચો બનાવીશું. તો એક મોટું વાસણ લઈશું અને તેમાં આ રીતે વચ્ચે કાંઠો મૂકીને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને તેમાં આપણે થોડું લીંબુ નીચોવી દઈશું એટલે જે આપણે નીચે વાસણ મૂકેલું હોય તે બ્લેક ન પડે અને આને ઢાંકી દઈશું. તો હવે આપણે જે બેટરને આથો લાવવા માટે રાખ્યું હતું તે આપણે જોઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એમાં આથો આવી ગયો છે, કેમ કે આપણે જે છાશ નાખી હતી ને એના લીધે સારો એવો આથો આવી ગયો છે. હવે તેને આ રીતે ફેટી લઈશું. તેને 2 થી 3 મિનિટ માટે સરખું ફેટી લેવાનું છે, કેમ કે ફેટવાથી તમારો લોચો એકદમ કૂણો થશે અને ખાવાની પણ મજા આવશે. લોચાના બેટરની કન્સિસ્ટન્સી થોડી વધારે પાતળી રાખવાની છે. જો જાડી રાખીશું તો બફવા મૂકશું ત્યારે લોચા જેવું નહીં પણ ઢોકળા જેવું થઈ જશે. એટલા માટે થોડું પાણી એડ વચ્ચે કરીશું અને તેને મિક્સ કરીશું એટલે તે એકદમ પતલું થઈ જાય, બહુ જાડું ના રહે. બેટર સરખું ફેટાઈ જાય એટલે હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે. હળદર એટલા માટે નાખીશું કે લોચો થોડો પીળાશ ઉપર થાય તો સારો લાગે. હવે તેને મિક્સ કરી દઈશું અને પછી આપણે એક તપેલી લઈશું અને તેમાં થોડો એવો લોચાનો બેટર લઈશું. લોચાની તમે એક ડીશ મૂકી શકો એટલું જ બેટર લેવાનું છે, બહુ વધારે નથી લેવાનું. અને પછી તેમાં થોડું પાણી નાખવાનું છે અને સરખું મિક્સ કરવાનું છે. જો તમને જાડું લાગતું હોય તો જ પાણી નાખવાનું છે, નહીતર નથી નાખવાનું. અને પછી તેને મિક્સ કરી દેવાનું છે. હું તમને બતાવું છું કે આ રીતનું હોવું પડે, બહુ જાડું પણ નહીં અને પતલું પણ નહીં. બસ હવે બધું જ સરખું મિક્સ થઈ જાય એટલે થોડી એવી જે બેકિંગ સોડા આવે છે એ નાખવાનું છે, બહુ વધારે નથી એડ કરવાની. અને સરખી રીતે ફરીવાર ફેટી લેવાનું છે એટલે સરસ એવી સોડા મિક્સ થઈ જાય. તો હવે આપણું બેટર એકદમ રેડી છે. તો હવે આપણે એક મોટી થાળી લઈશું અને તેમાં 1 થી 2 ચમચી તેલ નાખીશું. તેલ નાખવું ભૂલતા નહીં, કેમ કે તેનાથી બેટરમાં સ્મૂથનેસ આવશે. અને પછી આપણે બેટર એમાં એડ કરી દેવાનું છે
અને ડીશને આ રીતે હલાવી લેવાની છે, કેમ કે બધું જ એક સરખું થઈ જાય એટલા માટે. પછી જે લોચાનો મસાલો આવે છે તે મેં લીધેલો છે, તે બધે જ તમને મળી રહેશે અને તેને ઉપરથી આપણે નાખી દઈશું. હવે આપણે જે મોટું વાસણ મૂકેલું હતું તેમાં આ થાળીને મૂકી દઈશું અને ઉપર એક કાથરોટ ઢાંકી દઈશું, એટલે તે સરખું બફાય છે. હવે 1 થી 2 મિનિટ સુધી તેને બાફવા દેવાનું છે અને પછી મેં તેમાં મોઝરેલા જે ચીઝ આવે છે તે નાખ્યું છે અને ઉપરથી થોડું સાદું ચીઝ નાખ્યું છે. જો તમારે નાખવું હોય તો નાખી શકો છો. પછી ફરીવાર ઉપર તેને ઢાંકી દઈશું અને પછી તેને 5 થી 10 મિનિટ માટે કૂક થવા દઈશું. તો હવે કાથરોટ લઈ લઈશું તો જોઈ શકીએ કે એકદમ તૈયાર છે. હવે તેને આપણે ઉતારી લઈશું અને હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે તમે તાવીથામાં તેલ લગાવી થોડું અને આ રીતે લેશો તો લોચો ચોટશે નહીં અને એકદમ સરખી રીતે મસ્ત આવી જશે. હવે તેને પ્લેટમાં લઈ લઈશું. લોચામાં ચીઝ અને મસાલાનું આ કોમ્બિનેશન એકદમ જબરજસ્ત લાગે છે. અને જો આવી જ નવી અને ગરમા ગરમ રેસીપી જેબીસ કિચનમાં દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે, તો તમે જરૂરથી જોજો અને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પછી આપણે ઉપરથી તેમાં થોડું લીલું લસણ અને ઝીણી જે સેવ આવે છે તે એડ કરીશું અને પછી તેમાં કાંદા નાખીશું. ઝીણા કાંદા કટ કરેલા એડ કરવાના છે અને આ લીલું લસણ અને કાંદા બંને ઓપ્શનલમાં છે, જો તમારે નાખવા હોય તો નાખી શકો છો. તો સુરતીઓ થઈ જાઓ તૈયાર અને વરસાદના ઠંડા માહોલમાં આ ગરમા ગરમ લોચાની મજા માણો. અને રેસીપી ગમી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ લોચો તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. મને વિશ્વાસ છે કે તમને આ લોચો પસંદ આવશે જ. જો આજની આ રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.